નમસ્કાર મિત્રો, આજનો આપણો ટોપિક છે અસમય સંખ્યાઓ અને અસમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. ચલો જોઈએ અસમય સંખ્યાઓ. તો અસમય સંખ્યા કોને કહેવાય? જો સંખ્યાને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં મૂકી ના શકાય તો તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. હવે જો આપણે સમય સંખ્યામાં શું ભણ્યા હતા કે કોઈ સંખ્યાને આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવી શકીએ તો એ સંખ્યાને સમય સંખ્યા કહે છે. જ્યારે અસમય સંખ્યામાં કેવું છે કે જો સંખ્યાને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા હોય તેવા પી અને ક્યુ માટે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં એટલે કે અંશ ભાગ્યા છેદ સ્વરૂપમાં આપણે ન દર્શાવી શકીએ તો તેવી સંખ્યાને શું કહે છે? અસમય સંખ્યા. હવે અસમય સંખ્યાના ઉદાહરણ કયા છે? વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, ઘનમૂળમાં 10. હવે જો અહીંયા 2નું વર્ગમૂળ શક્ય નથી, 3નું પણ વર્ગમૂળ શક્ય નથી, 5નું પણ વર્ગમૂળ શક્ય નથી. માટે આવી સંખ્યાઓને આપણે શું કહીશું? અસમય સંખ્યાઓ. પાઈ છે, પાઈને પણ અસમય સંખ્યા કહે છે. આગળ જોઈએ હવે અસમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. જો અસમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ ભણીએ એના પહેલાં આપણે એક પાયથાગોરસનો સિદ્ધાંત ભણી લઈએ. તમે ધોરણ 8માં પાયથાગોરસનો સિદ્ધાંત ભણીને આવ્યા છો ચેપ્ટર નંબર 6ના અંદર. છતાં પણ આપણે અહીંયા એક પર રિવિઝન કરી લઈએ. તો પાયથાગોરસનો સિદ્ધાંત શું કહે છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગના સરવાળા બરાબર થાય છે. હવે કાટકોણ ત્રિકોણ એટલે કે જેના અંદર એક ખૂણો કેવો હોય? 90નો હોય. એને શું કહીશું આપણે? કાટકોણ ત્રિકોણ. જો આ કાટકોણ ત્રિકોણ આપ્યો છે, આપણો સિદ્ધાંત શું છે? કર્ણની લંબાઈનો વર્ગ. કાટખૂણો હોય એની સામેની બાજુને આપણે શું કહીશું? કર્ણ. આ કાટખૂણાની સામેની બાજુ કર્ણ થઈ ગઈ એસી. ત્રિકોણ એબીસી છે જેમાં ખૂણો બી 90 છે. કાટખૂણાની સામેની બાજુ એસી શું છે? કર્ણ. કર્ણની લંબાઈનો વર્ગ એટલે કે એસીનો વર્ગ બરાબર શું થાય? બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. એટલે કે એસીનો વર્ગ બરાબર કાટખૂણો કઈ બે બાજુ બનાવે છે? એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. ખ્યાલ આવી ગયો? ચલો આગળ. હવે સંખ્યા રેખાનું પર નિરૂપણ કરવા માટે અસમય સંખ્યાનું આપણે આ વસ્તુ યાદ રાખવાની છે કે આ પ્રકારની કોઈ અસમય સંખ્યાઓ આપણને આપી હોય અને કીધું હોય કે એને સંખ્યા રેખા પર દર્શાવો તો એના માટે આ થોડીક વસ્તુ યાદ રાખવા જેવી છે. અસમય સંખ્યા. તો અસમય સંખ્યા એટલે ધારો કે વર્ગમૂળમાં 2 છે, એને સંખ્યા રેખા પર બતાવવું હોય તો સમક્ષિતિજનું માપ આપણે શું લઈશું? વર્ગમૂળમાં 1 અને લંબનું માપ કઈ શું લઈશું? 1. હવે સમક્ષિતિજ માપ અને લંબનું માપ એટલે શું? માની લો આ સંખ્યા રેખા છે, બરાબર? આ સંખ્યા રેખા છે, તમારે એના અંદર સમક્ષિતિજ એટલે કે આડું માપ, સીધી રેખાનું માપ, અને લંબ રેખાખંડ લંબ માપ એટલે આ ઊભું માપ એ શું કહેવાય? લંબનું માપ કહેવાશે. સમક્ષિતિજનું માપ એટલે આ સીધી રેખાનું માપ અને લંબનું માપ એટલે આ ઊભું માપ. એ જ રીતે વર્ગમૂળમાં 5ને સંખ્યા રેખા પર બતાવવા હોય તો સમક્ષિતિજનું માપ એટલે વર્ગમૂળમાં 4 લઈશું. વર્ગમૂળમાં 4 એટલે 4નું વર્ગમૂળ કેટલું થાય? 2. અને લંબનું માપ કેટલું આવશે? 1 જ. એ જ રીતે વર્ગમૂળમાં 10ને દર્શાવવા હોય તો સમક્ષિતિજનું માપ કેટલું લઈશું? વર્ગમૂળમાં 9 એટલે કે 3. 9નું વર્ગમૂળ 3 થાય. અને લંબનું માપ કેટલું લઈશું? 1. એ જ રીતે અસમય સંખ્યા વર્ગમૂળમાં 17ને દર્શાવી હોય તો સમક્ષિતિજનું માપ વર્ગમૂળમાં 16 લઈશું એટલે કે 4. અને લંબનું માપ કેટલું લઈશું? 1. વર્ગમૂળમાં 3ને દર્શાવવા હોય તો સમક્ષિતિજનું માપ વર્ગમૂળમાં 2 લઈશું અને લંબનું માપ કેટલું લઈશું? 1. એ જ રીતે વર્ગમૂળમાં 4ને બતાવવા હોય તો સમક્ષિતિજનું માપ વર્ગમૂળમાં 3 અને લંબનું માપ કેટલું લઈશું? 1. તમે આ બધી વસ્તુ ઉપરથી જોયું કે જો જે સંખ્યાને આપણે અસમય સંખ્યાને સંખ્યા રેખા પર બતાવી છે, સમક્ષિતિજનું માપ એના કરતાં 1 ઓછું લેવાનું છે આપણે વર્ગમૂળમાં. અહીંયા વર્ગમૂળમાં 2ને બતાવવા છે તો સમક્ષિતિજનું માપ 1 લઈશું. 5ને બતાવવા છે તો 4 લઈશું. 10ને બતાવવા છે તો 9 લઈશું. 17ને બતાવવા છે તો 16 લઈશું. 3ને બતાવવા છે તો 2 લઈશું. અને 4ને બતાવવા છે તો કેટલું લઈશું? 3. દરેકમાં લંબનું માપ કેટલું આવશે? ફક્ત 1 જ આવશે. ચલો આગળ. હવે દાખલા તરફ. ઉદાહરણ 3. જો ઉદાહરણ 3માં આપણને શું કીધું છે? સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવો. સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવો. તો શરૂઆત ક્યાંથી કરીશું? સૌપ્રથમ કિરણ OX દોરો
જેમાં ઓ ને સંગત શૂન્ય લો. એટલે આપણે શરૂઆતમાં સૌપ્રથમ કિરણ OX દોરીશું, જેમાં ઓ છે, ઓને સંગત શું લઈશું? શૂન્ય લઈશું. ત્યારબાદ OA બરાબર, હવે જો આપણે આગળ ભણ્યા કે આપણે વર્ગમૂળમાં 2 ને સંખ્યા રેખા પર દર્શાવો હોય તો સમક્ષિતિજનું માપ કેટલું લઈશું? 1 લઈશું. એટલે કે OA બરાબર 1 એકમ થાય તેવું બિંદુ એ મેળવો. એટલે OA બરાબર 1 એકમ થાય તેવું બિંદુ આપણે એ મેળવ્યું. ત્યારબાદ એમાં આપણે લંબનું માપ કેટલું લેતા હતા? 1. તો AP બરાબર 1 એકમ થાય તેવો લંબ રેખાખંડ દોરો. AP બરાબર 1 એકમ થાય તેવું આપણે લંબ રેખાખંડ દોરી દીધું. ત્યારબાદ OP દોરો. ત્યારબાદ આ OP ને જોડી નાખો. હવે આ કાટકોણ ત્રિકોણ રચાઈ ગયો, જેમાં ખૂણો એ કેટલો છે? 90. તો આ કાટખૂણાની સામેની બાજુ શું કહેવાશે? OP કર્ણ. તો આપણે પાયથાગોરસનો સિદ્ધાંત ભણ્યા એના મુજબ, પાયથાગોરસ મુજબ કર્ણ OP નો વર્ગ બરાબર બાકીની બી બાજુના વર્ગોનો સરવાળો, એટલે કે AP નો વર્ગ વત્તા AO નો વર્ગ. ચલો, AP નું માપ કેટલું છે? 1, તો 1 નો વર્ગ. AO નું માપ કેટલું છે? 1, તો વત્તા 1 નો વર્ગ. OP નો વર્ગ બરાબર 1 નો વર્ગ 1 અને 1 નો વર્ગ 1. 1 વત્તા 1 કેટલા થશે? 2. હવે વર્ગ સામે જશે તો શું થશે? વર્ગમૂળ. માટે OP બરાબર કેટલા આવશે? વર્ગમૂળમાં 2. અહીંયા આપણને OP નું માપ મળી ગયું, વર્ગમૂળમાં 2. હવે ધ્યાન આપજો, આગળ શું કરીશું? O ને કેન્દ્ર લઈ OP જેટલી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો, જે OX ને જ્યાં છેદે ત્યાં B નામ આપો. આ રીતે જો અહીંયા ધ્યાન આપો. કોને કેન્દ્ર લઈશું આપણે? O ને કેન્દ્ર લઈ અને OP જેટલી ત્રિજ્યા લઈ એક ચાપ રચીશું. આ રીતે O ને કેન્દ્ર લેવાનું, OP જેટલી ત્રિજ્યા લેવાની, આ રીતે એક ચાપ રચીશું અને OX ને જ્યાં છેદે ત્યાં શું નામ આપીશું? B નામ આપીશું. અહીંયા ધ્યાન આપો. હવે આગળ O ને કેન્દ્ર લઈ OP જેટલી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો, જે OX ને જ્યાં છેદે ત્યાં શું નામ આપો? B નામ આપો. હવે અહીંયા જ્યાં B નામ આપ્યું ત્યાં શું દર્શાવીશું આપણે? વર્ગમૂળમાં 2. આ રીતે વર્ગમૂળમાં 2 ને સંખ્યા રેખા પર દર્શાવી શકાય. ત્યારબાદ ઉદાહરણ 4, સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 3 દર્શાવો. તો સેમ એ જ રીતે સૌપ્રથમ શું કરીશું? સૌપ્રથમ OX દોરો, જેમાં O ને સંગત શૂન્ય લો. આ OX કિરણ સૌપ્રથમ રચીશું, જેમાં O ને સંગત શું લઈશું? શૂન્ય લઈશું. ત્યારબાદ આપણે વર્ગમૂળમાં 3 ને દર્શાવશે. સમક્ષિતિજનું માપ શું લેવાનું હતું? વર્ગમૂળમાં 2. તો OA બરાબર વર્ગમૂળમાં 2 એકમ થાય તેવું બિંદુ એ મેળવો. કે OA બરાબર કેટલા એકમ થાય? વર્ગમૂળમાં 2 એકમ થાય તેવું બિંદુ શું લઈશું? A. ત્યારબાદ AP બરાબર 1 એકમ થાય તેવો લંબ રેખાખંડ દોરો. આ AP બરાબર 1 એકમ થાય તેવો લંબ રેખાખંડ રચ્યો. ત્યારબાદ OP રચીશું. તો OP રચો. હવે આ કાટકોણ ત્રિકોણ રચાઈ ગયો OAP, જેમાં ખૂણો A બરાબર 90. કાટખૂણાની સામેની બાજુ OP કર્ણ થશે, માટે પાયથાગોરસ મુજબ કર્ણ OP નો વર્ગ બરાબર OA નો વર્ગ વત્તા AP નો વર્ગ. OA નું માપ કેટલું છે? વર્ગમૂળમાં 2, તો વર્ગમૂળમાં 2 નો વર્ગ વત્તા AP નું માપ કેટલું છે? 1, તો 1 નો વર્ગ. OP નો વર્ગ બરાબર, અહીંયા વર્ગ વર્ગમૂળ ઉડી જશે, કેટલા વધશે? 2. 1 નો વર્ગ 1, 2 વત્તા 1 કેટલા મળશે? 3. OP નો વર્ગ બરાબર 3. આ વર્ગ સામે જાય તો શું થશે? વર્ગમૂળ. માટે OP બરાબર વર્ગમૂળમાં 3. અહીંયા આપણને OP બરાબર વર્ગમૂળમાં 3 મળી ગયા. હવે શું કરીશું? O ને કેન્દ્ર લઈશું. આ રીતે O ને કેન્દ્ર લો અને OP જેટલી ત્રિજ્યા લઈ આ રીતે એક ચાપ રચીશું. OX ને જ્યાં છેદે ત્યાં શું નામ આપીશું? B નામ આપીશું. અને અહીંયા શું દર્શાવીશું? વર્ગમૂળમાં 3. આ રીતે આપણે વર્ગમૂળમાં 3 ને સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. ત્યારબાદ આવે છે સ્વાધ્યાય 1.2, દાખલા નંબર 1. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત જવાબ આપો. ચલો, એમાં પહેલું છે, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. શું પૂછ્યું છે આપણને? કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આપેલ વિધાન કેવું છે? સત્ય છે. કેમ સત્ય છે? તો
કારણ કે વાસ્તવિક સંખ્યાના સમૂહમાં દરેક સમય તથા અસમય સંખ્યાનો સમાવેશ થાય છે. આપણે પ્રકરણ શરૂ કર્યું ત્યારે એમાં આપણે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય, અસમય સંખ્યા કોને કહેવાય ભણીને આવ્યા કે જુઓ કે વાસ્તવિક સંખ્યાના અંદર કોનો સમાવેશ થાય છે, સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ. એટલે આપણને અહીંયા પૂછ્યું છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો હા, વિધાન સત્ય છે, કેમ કે વાસ્તવિક સંખ્યાના સમૂહમાં દરેક સમય તથા અસમય સંખ્યાનો સમાવેશ થાય છે. ત્યારબાદ બીજું, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે. તો આપેલ વિધાન કેવું છે, અસત્ય છે. આપણને પૂછ્યું શું છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે. તો આપેલ વિધાન કેવું છે, અસત્ય છે. કેમ અસત્ય છે? તો કારણ કે સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી ઋણ સંખ્યાનો કોઈ પ્રાકૃતિક સંખ્યા માટે વર્ગમૂળમાં m સ્વરૂપની હોઈ શકે નહીં. હવે જો પ્રાકૃતિક સંખ્યામાં દરેક ધન સંખ્યાનો સમાવેશ થાય છે, બરાબર, અને ઋણ સંખ્યાનું કોઈ વર્ગમૂળ નીકળે નહીં. માટે કારણ કે સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી ઋણ સંખ્યાનો કોઈ પ્રાકૃતિક સંખ્યા માટે વર્ગમૂળમાં m સ્વરૂપની ન હોઈ શકે. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m શું છે, ધન સંખ્યા હોય છે. ચલો ત્યારબાદ ત્રીજું, જેમાં આપણને શું પૂછ્યું છે, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો આ વિધાન કેવું છે, અસત્ય છે. કેમ અસત્ય છે? હવે વાસ્તવિક સંખ્યા છે તો વાસ્તવિક સંખ્યાના અંદર અસમય તથા સમય બંનેનો સમાવેશ થાય છે. અને અહીં આપણને પૂછ્યું શું છે, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. માટે આ વિધાન કેવું છે, અસત્ય છે. કારણ કે વાસ્તવિક સંખ્યામાં સમય તથા અસમય બંનેનો સમાવેશ થાય છે. આથી દરેક વાસ્તવિક સંખ્યા એ સમય પણ હોઈ શકે અથવા અસમય પણ હોઈ શકે, માત્ર અસમય હોઈ શકે નહીં. ચલો દાખલા નંબર 2, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. ફરી એકવાર જુઓ, આપણને પૂછ્યું શું છે, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ શું હોય, સમય સંખ્યા હોય. સમય સંખ્યા એટલે કે જેને આપણે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકીએ. અને અસમય સંખ્યા એટલે જેને આપણે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકીએ નહીં. તો ના, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોતું નથી. જો એવું આપણે ઉદાહરણ લઈએ કે પૂર્ણવર્ગ સંખ્યા લેશો તો એનું વર્ગમૂળ આપણને સમય સંખ્યા મળશે. પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ હંમેશા સમય સંખ્યા જોશે. જુઓ તમે અહીંયા વર્ગમૂળમાં 3 લેશો તો આ એ અસમય સંખ્યા છે, પરંતુ વર્ગમૂળમાં 4 લો તો 4 એ પૂર્ણવર્ગ સંખ્યા છે. 4નું વર્ગમૂળ કેટલું મળશે આપણને, 2. એ જ રીતે વર્ગમૂળમાં 25 લો તો 25નું વર્ગમૂળ કેટલું મળશે, 5. વર્ગમૂળમાં 36 લો તો 36નું વર્ગમૂળ કેટલું મળશે, 6. વર્ગમૂળમાં 49 લો, 49નું વર્ગમૂળ કેટલું મળશે, 7. આ રીતે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોતું નથી. અમુક એવી જે પૂર્ણવર્ગ સંખ્યાઓ હોય એનું વર્ગમૂળ શું હોય છે, સમય સંખ્યા હોય છે.